મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું હેલ્પ ફોર ગુજરાતીના એક નવા વિડીયોમાં. વેધરની એક ખાનગી સંસ્થાએ સારા સમાચાર આપ્યા છે. આગામી સપ્તાહ દરમિયાન વરસાદી માહોલની શક્યતા વ્યક્ત કરી છે. ઉપરાઉપરી બે સિસ્ટમની અસરથી સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં વરસાદ આવશે. લો પ્રેશર થવાની શક્યતા વધી છે. 16-17 જુલાઈ આસપાસ જમીની ભાગોમાં લો પ્રેશર આવી શકે છે. લો પ્રેશર અને તેની આનુષંગિક અપર એર સાયકોલોજીક સર્ક્યુલેશન, તેનો ટ્રક બોર્ડ સર્ક્યુલેશન તેમજ ચોમાસું ધરી નોર્મલથી નીચે તરફ આવી જતું જણાય છે. 16-17 જુલાઈથી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ ભાગોમાં વરસાદી રાઉન્ડ ચાલુ થવાની શક્યતા દેખાઈ રહી છે. વરસાદી રાઉન્ડ તો તારીખ 20 જુલાઈ સુધી વધઘટ વરસાદની માત્રા અને અલગ અલગ વિસ્તારમાં હળવો મધ્યમ કે ભારે વરસાદથી તેથી વધુ વરસાદની શક્યતા છે. વરસાદની ચેતવણી 3 દિવસ વરસાદનું જોર વધ્યું રહે છે. ત્યારે તારીખ 19 જુલાઈ આસપાસ ઉત્તરીય બંગાળની ખાડીમાં બીજું લો પ્રેશર પણ થઈ શકે છે. 20 જુલાઈ બાદ ફરી અષાઢી માહોલ જોવા મળે છે. આમ ટૂંક સમયમાં 16 જુલાઈથી 23 જુલાઈ દરમિયાન 2 તબક્કામાં વરસાદ રાઉન્ડ આવી શકે છે. વધુ દિવસ પહેલા અંદાજા આપને હોય છે કે 1-2 દિવસ પ્લસ માઇનસ થઈ શકે છે. માત્ર ને માત્ર ખેતીના આયોજન માટે જ અંદાજ આપેલ છે. ખરેખર ક્યાં કેવો વરસાદ શું શકે તેની વિગતવાર રેગ્યુલર આગાહીમાં આપવામાં આવશે તેમ વેધરની ખાનગી સંસ્થાએ જણાવ્યું છે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને છેલ્લે સુધી જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.